ગુજરાત સહિત 12 રાજ્યોમાં પારો 42 ડિગ્રીને પાર જશે। દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે। હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત 12 રાજ્યોમાં લૂનું એલર્ટ જાહેર કર્યું છે। દિલ્હીમાં પારો 42 ડિગ્રી અને મધ્ય ભારતમાં 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। માત્ર હિમાલયી વિસ્તારોમાં 16 થી 19 એપ્રિલ દરમિયાન હળવા વરસાદની આગાહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં અસહ્ય બફારો અને ગરમી લોકોને પરેશાન કરશે। ભારતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। ખરીફ વાવેતર પહેલા ભારત માટે ચિંતાજનક સમાચાર છે। ઈરાન સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાના ભાવ પ્રતિ ટન $1000 નજીક પહોંચી ગયા છે। ઇન્ડિયન પોટાશ લિમિટેડના ટેન્ડરમાં $935 થી $1100 ઊંચા ભાવ નોંધાયા છે। 15 લાખ ટન આયાત સામે 33 લાખ ટનની ઓફરો મળી છે। યુદ્ધને લીધે સપ્લાય ચેઇન ખોરવાતા ખેતી ખર્ચ વધવાની ભીતિ છે, જે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે। તેલ કંપનીઓ ડીઝલ પર લીટરે 35 અને પેટ્રોલ પર 18 રૂપિયાનું નુકસાન ભોગવી રહી છે। તેલ પંપ પર તેલના ભાવ સ્થિર દેખાઈ શકે છે, પરંતુ રાજ્ય સંચાલિત ઇંધણ કંપનીઓ ક્રૂડ ઓઇલના વધતા ખર્ચને કારણે ભારે તણાવમાં હોવાનું કહેવાય છે। એપ્રિલ 2022થી છૂટક ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, તેમ છતાં પેટ્રોલ પર પ્રતિ લીટર આશરે 18 રૂપિયા અને ડીઝલ પર 35 રૂપિયા નુકસાન થવાનો અંદાજ છે, જેમાં સરકારી ડ્યુટી ઘટાડાથી માત્ર આંશિક રાહત મળે છે। રાજકોટને મેટ્રો સિટી બનાવાશે, ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો। ભાજપે રાજકોટ મનપાની ચૂંટણી માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે, જેમાં રાજકોટને મેટ્રો સિટી તરીકે વિકસાવવાનું વચન અપાયું છે। આ ઉપરાંત શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવવા, દરરોજ 20 મિનિટ પાણી આપવા અને દરેક ઝોનમાં મિની હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ લેવાયો છે। મંત્રી જીતુ વાઘાણીએ આ સંકલ્પ પત્રને ભાજપ માટે ગીતાજીનો ગ્રંથ ગણાવ્યો હતો। સંસદમાં બિલ મુદ્દે શાહના વિપક્ષ પર પ્રહાર। સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ સહિત 3 બિલો રજૂ થતા ભારે હોબાળો થયો હતો। ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ કોઈપણ તર્ક વગર માત્ર વિરોધ કરવાના ઈરાદે જ આવ્યા છે। મુસ્લિમ અનામત મુદ્દે તેમણે સ્પષ્ટ કર્યું કે ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે। સરકાર 2029 પહેલા મહિલાઓને 33% અનામત અને સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા કટિબદ્ધ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આ દરમિયાન તાપમાન 2 થી 4 ડિગ્રી વધીને 40 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ તેમજ ભુજમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। મહિલા અનામત અંગે પીએમ મોદીની વાતો। સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું, જ્યાં પીએમ મોદીએ નિવેદન આપતા કહ્યું, મહિલાઓના અધિકારોનો વિરોધ કરનારને કોઈ માફી નહીં। રાષ્ટ્ર નિર્માણની નીતિ નિર્માણ પ્રક્રિયામાં અડધી વસ્તીને સામેલ કરવી એ આપણો સૌભાગ્ય છે। રાષ્ટ્રના જીવનમાં કેટલીક મોટી ક્ષણો આવે છે। મહિલા અધિકારો હવે મજબૂત અને અતૂટ છે। મહિલા સશક્તિકરણ તરફ એક મોટું પગલું। આપણે બધા સાંસદોએ આ તકને જવા દેવી જોઈએ નહીં। ગેસ સપ્લાય લઈને મોટા સમાચાર। ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોની સપ્લાય પર ગંભીર અસર પડી છે। માહિતી અનુસાર ભારતમાં એલપીજીની સપ્લાય પુનઃસ્થાપિત થવામાં 4 વર્ષ અથવા તેના કરતાં વધુનો સમય લાગી શકે છે। આ વાતની જાણકારી એક સિનિયર ઓફિસર દ્વારા આપવામાં આવી છે। વધુમાં તેમણે કહ્યું કે સરકારનું સંપૂર્ણ ફોકસ હાલમાં એલપીજી અને ક્રૂડ ઓઇલની સપ્લાય પર છે। બંધારણીય સુધારા બિલમાં એનડીએએ પ્રથમ તબક્કો પાર કર્યો। બંધારણીય સુધારા બિલ 2026 પર એનડીએએ પ્રથમ જીત નોંધાવી છે। લોકસભામાં પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં બિલના પક્ષમાં 251 અને વિપક્ષમાં 185 મત પડ્યા હતા। સામાન્ય બહુમતી સાથે પ્રસ્તાવ પસાર થતા હવે ચર્ચાનો માર્ગ મોકળો થયો છે। જો કે બિલને અંતિમ મંજૂરી આપવા માટે કુલ મતોના 2/3 એટલે કે 304 મતોની જરૂર પડશે, જેનાથી હાલ એનડીએ દૂર છે। નિર્ણાયક મતદાન હવે ચર્ચાના અંતે યોજાશે। પ્રધાનમંત્રી મોદીનું લોકસભામાં નિવેદન। પીએમ મોદીએ સંસદમાં વિશેષ સત્રમાં નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું, આજે દેશ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે। નારી શક્તિ બિલનું રાજકારણ કરવાની કોઈ જરૂર નથી। મહિલા અનામતથી બધાને ફાયદો થશે। મહિલાઓનો વિરોધ કરનારાઓનો પરાજય થયો છે। મહિલા અનામત બિલનો વિરોધ કરનારાઓને આખરે પરિણામ ભોગવવા પડશે। મહિલા શક્તિએ હંમેશા દેશની શાન વધારી છે।
નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. સુરતના સચિન વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. સુરત એસઓજી પોલીસે દરોડો પાડી બ્રાન્ડેડ કંપનીઓના નામે વેચતા નકલી ઘીનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન અંદાજે 2000 કિલો નકલી ઘીનો તૈયાર જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત નકલી ઘી બનાવવા માટે વપરાતું 1700 કિલો જેટલું રો મટીરીયલ પણ જપ્ત કરવામાં આવ્યું છે. હાલમાં તમામ જથ્થો લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. ભારત માટે સારા સમાચાર. અમેરિકાને તમાચો. અમેરિકી પ્રતિબંધો વચ્ચે રશિયાએ ભારતને ગમે તેટલા જથ્થામાં કાચું તેલ અને એલપીજી આપવાની ખાતરી આપી છે. રશિયન રાજદૂતે પશ્ચિમી દેશોને અવિશ્વસનીય ગણાવી ભારત સાથેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. સંરક્ષણ ક્ષેત્રે S-400 સિસ્ટમ અને Su-57 વિમાનો પર સહયોગ વધશે. બંને દેશો 95% વેપાર રાષ્ટ્રીય ચલણમાં કરી રહ્યા છે અને 2026માં $100 અબજ વેપારનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સંસદના વિશેષ સત્રમાં 3 બિલ રજૂ થયા. હાલમાં સંસદમાં 3 દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેના પહેલા દિવસે 3 બિલ રજૂ કરવામાં આવ્યા હતા. બંધારણીય સુધારો બિલ 2026. આ બિલ લોકસભા બેઠકોની સંખ્યા 543 થી વધારીને 850 કરશે. સીમાંકન બિલ 2011ની વસ્તી ગણતરીના આધારે નવા સીમાંકિત મત વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા બિલ વિધાનસભાઓ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલા અનામતની જોગવાઈ. આ બધા બિલ લોકસભામાં મહિલા અનામત લાગુ કરશે. પાકિસ્તાનમાં ભારતનો મોટો દુશ્મન ઢેર. પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન પર અજ્ઞાત હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. લશ્કર-એ-તૈબાના સ્થાપક સભ્ય અને હાફિઝ સઈદના ખાસ ગણાતા અમીર હમઝા પર એક ન્યૂઝ ચેનલની બહાર ગોળીઓની વર્ષા કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા હમઝાને હાલ આઈસીયુમાં દાખલ કરાયો છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક છે. આતંકીઓ પર થઈ રહેલા અજ્ઞાત હુમલાઓને કારણે ડરનો માહોલ છે. અમેરિકાનો ભારતને મોટો ઝટકો. અમેરિકાએ ભારતને ઈરાન રશિયા પાસેથી તેલ ખરીદવા માટે છૂટ આપી હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે. રશિયા ઈરાન પાસેથી તેલની આયાત બંધ થવાથી ભારતે હવે અન્ય ગલ્ફ દેશો અથવા યુએસ સ્થાનિક બજાર પર તેની નિર્ભરતા વધારવી પડશે, જે મોંઘું સાબિત થઈ શકે છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે તેઓ રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે આપવામાં આવેલી છૂટને હવે લંબાવશે નહીં. 700 બેઠકો પર ભાજપનો કેસરીઓ લહેરાયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં ફોન ખેંચવાના અંતિમ દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં નગરપાલિકા અને પંચાયતોની આશરે 700 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. ચૂંટણી જંગ શરૂ થાય તે પહેલા જ આટલી મોટી સંખ્યામાં બેઠકો જીતવી એ ભાજપની વ્યૂહાત્મક સફળતા મનાય છે. આ દાવાએ વિપક્ષોમાં ખળભળાટ મચાવ્યો છે. ચીન ભારતનું સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યું. નાણાકીય વર્ષ 2025-26માં ચીન ફરી ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર $151 અબજ સુધી પહોંચ્યો છે. જો કે ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને $112 અબજ થઈ છે. પાછલા 4 વર્ષથી અમેરિકા પ્રથમ ક્રમે હતું, જે હવે બીજા સ્થાને સરક્યું છે. ચીનમાંથી આયાત 16% વધીને $131 અબજ નોંધાઈ છે, જે આર્થિક રીતે ચિંતાજનક પાસું છે. મમતાએ કહ્યું, મારું વાહન ચેક કરો છો તો પીએમનું કેમ નહીં? પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ઇસ્લામપુરમાં તેમણે સવાલ કર્યો કે દમદમ એરપોર્ટ પર મારી ગાડી તપાસવામાં આવે છે તો વડાપ્રધાનની કેમ નહીં? તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ટીએમસી નેતાઓને ડરાવી રહી છે. મતદાન પહેલા બંગાળનું રાજકારણ એજન્સીઓના દુરુપયોગના આક્ષેપોથી ગરમાયું છે. સમાજવાદી પાર્ટીએ તેની બધી બેઠકો મુસ્લિમોને આપવી જોઈએ, અમને શું વાંધો? અખિલેશની માંગથી અમિત શાહ થયા ગુસ્સે. લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પર ગૃહમંત્રી અમિત શાહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. અમિત શાહે સમાજવાદી પાર્ટીની મુસ્લિમ મહિલાઓ માટે અનામતની માંગનો જવાબ આપ્યો. તેમણે કહ્યું, ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે. સમાજવાદી પાર્ટીએ તેની બધી ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપવી જોઈએ, અમને કોઈ વાંધો નથી. સંસદમાં પ્રધાનમંત્રી મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર. કહ્યું, વિપક્ષ ટેકનિકલ બહાના શોધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષ પર મહિલા અનામત બિલને આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે તેમની પાસે મહિલાઓ માટે 33% અનામતનો વિરોધ કરવાની હિંમત નથી, તેથી તેઓ ટેકનિકલ બહાના બનાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દો લગભગ 3 દાયકાથી કોઈ પ્રગતિ વિના અટકી ગયો છે.
30 વર્ષ પહેલા અમલમાં મુકાઈ જવું જોઈતું હતું. લોકસભામાં ગુરુવારે મહિલા અનામત બિલના અમલીકરણ માટે બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે આ વિચાર પહેલી વાર ઉભરી આવ્યો ત્યારે તેને 25-30 વર્ષ પહેલા લાગુ કરી દેવાની જરૂર હતી. તેમણે કહ્યું આજે આપણે તેને પરિપક્વતાના નોંધપાત્ર સ્તરે લાવી શક્યા હોત. પીએમ મોદીએ ઉમેર્યું કે તે દેશના લોકશાહીના પક્ષમાં છે અને તેનાથી કોઈ એક રાજકીય પક્ષને ફાયદો થશે નહીં. ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી 2 કરોડ નામો હટાવાયા. ચૂંટણી પંચે મતદાર યાદીના ખાસ સઘન સુધારા બાદ ઉત્તર પ્રદેશમાંથી 2 કરોડ મતદારોના નામ દૂર કર્યા છે. આ નામો સ્થળાંતર, મૃત્યુ અને 1 થી વધુ જગ્યાએ નોંધણી જેવા કારણોસર હટાવવામાં આવ્યા છે. આ ફેરફાર બાદ રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 15 કરોડથી ઘટીને 13 કરોડ થઈ છે. ચૂંટણી પંચ એક પછી એક રાજ્યના આંકડા બહાર પાડી રહી છે. ઈરાનની ભયંકર ધમકી. ઈરાને અમેરિકાની નાકેબંધી સામે આક્રમક વલણ અપનાવતા રેડ સી, ઓમાન સાગર અને પર્શિયન ગલ્ફ બંધ કરવાની ધમકી આપી છે. ઈરાની સેના પ્રમુખે જણાવ્યું કે જો હોર્મુઝ અને ઈરાની બંદરો પર પ્રતિબંધો ચાલુ રહેશે તો વૈશ્વિક દરિયાઈ વેપાર અટકાવી દેવામાં આવશે. પોતાની સંપ્રભુતા અને તેલ ટેન્કરોની સુરક્ષા માટે ઈરાન આકરા પગલાં લેવા તૈયાર છે. આ ધમકીથી દુનિયા આખી ચિંતામાં છે. આવું થયું તો મોટું સંકટ આવશે. ટ્રમ્પનો પાવર ખતમ. ટ્રમ્પની મુશ્કેલીઓ વધતી જતી દેખાય છે. યુદ્ધ સત્તા અધિનિયમ અંગે આજે કોંગ્રેસમાં મતદાન થવાનું છે જે ટ્રમ્પની લશ્કરી સત્તા પર લગામ લગાવી શકે છે. જો આ પગલું સફળ થાય છે તો ટ્રમ્પ પાસે પોતાના સૈનિકો પાછા ખેંચવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. કાયદા અનુસાર ટ્રમ્પ કોંગ્રેસની મંજૂરી વિના ફક્ત 60 દિવસ માટે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખી શકે છે અને હવે 15 દિવસનો ગ્રેસ પીરિયડ બાકી છે.